ચીફ ઓફિસરની સરપ્રાઇઝ વિઝિટમાં મોટો ઘટસ્ફોટ થયો છે। પશુઓના વાડામાં ગેરકાયદે રહેણાંક ઝડપાયું છે। વાડામાં કાચા મકાનો બનાવી અને ભાડા પેટે આપી દીધા। પાણીપુરી બનાવતા લોકોને ભાડે આપવામાં આવ્યા। સરકારી ખાદ્ય વસ્તુનો જથ્થો પણ પકડાયો। મીઠું, ચણા સહિતની ખાદ્ય વસ્તુઓ મળી આવી છે। સડેલા બટાકાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો। વાડા ધારકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી। ગાયોને બાંધવાની જગ્યાઓ છે, એ ગાયોને બાંધવાની જગ્યાએ રૂમો બનાવીને ભાડે આપી દીધી છે, એટલે શહેરમાં ગાયો રખડે છે। એ આજે જાણવા મળ્યું, એટલે હવે આ જે ગાય માલિકો અને વાડા માલિકો છે તેની સામે કાયદેસરની કાર્યવાહી નગરપાલિકા કરશે। તો વાડામાં કાચા મકાનો બનાવી અને ભાડે આપી દીધા। પાણીપુરી બનાવતા લોકોને ત્યાં ભાડે આપવામાં આવ્યા હતા। ચીફ ઓફિસરની સરપ્રાઇઝ વિઝિટમાં તેનો ઘટસ્ફોટ થયો છે। સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડ મામલે કાર્યવાહી કરવામાં આવી। પૂર્વ કલેક્ટરના પીએ અને ક્લાર્કની બદલી કરાઈ છે। પીએ જયરાજસિંહની મૂડીમાં બદલી કરવામાં આવી, જ્યારે ક્લાર્ક મયુરસિંહ ગોહિલની ધ્રાંગધ્રામાં બદલી કરાઈ છે। 5% લાંચ લીધી હોવાની કબૂલાત કરી છે। ક્લાર્કને પણ અમુક ટકા લેખે પૈસા આપ્યા। ઈડીની તપાસમાં નવા ખુલાસાઓ બહાર આવવાની શક્યતા છે। વડોદરાના શિનોરમાં એક દિવસમાં 2 અકસ્માતો થયા। માલપુર પ્રાથમિક શાળામાં કારને અકસ્માત નડ્યો। રોડ પરથી કાર નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો। આ અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે। છાણભોઈ બસ સ્ટેશન નજીક આ અકસ્માત થયો અને આ બીજા નંબરનો અકસ્માત હતો। આઈશર ગાડી રોડ પરની રેલિંગ તોડી અને પલટી ખાઈ ગઈ। કરજણ તરફથી રોલ ભરીને જતી હતી આઈશર ગાડી। અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા। नहीं, थोड़ा स्पीड में बोले तो मैं मेरे हिसाब से था, टर्निंग के हिसाब से बोलूंगी। आपको कोई नहीं नुकसान कुछ भी नहीं। कहाँ से भर के लाए? ये इधर से कास्मो से। ત્યાંથી રાજપીપળા જતો હતો ગોપાલપુરા, પણ અચાનક ત્યાં આગળ રસ્તો પણ સારો હતો, પણ બમ્પ ન હોવાને કારણે સ્પીડ થોડી 70-80 ની હતી, એટલે ગાડી વળાંક વધારે હતો, એટલે ગાડી સીધી વળાંક ખ્યાલમાં ના આવ્યો, એટલે સીધી ગાડી નીચે ઉતરી ગઈ છે। મને વધારે નુકસાન ન થયું, પણ ગાડીને નુકસાન થયું છે। વાગ્યું ના, એ ભગવાનની કૃપા છે। પણ આગળ જતા ગામ લોકોનું કહેવું છે કે અહીં ઘણી વાર એક્સિડન્ટ પણ થયા છે, તો આગળ સરકાર ત્યાં આગળ બમ્પ મૂકે અને આગળ બીજા કોઈને નુકસાન ના થાય તેવી વિનંતી છે। તો વડોદરાના માલપુર પ્રાથમિક શાળાની કારને આ અકસ્માત નડ્યો હતો, જેના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। રોડ પર સ્પીડ બ્રેકર ન હોવાથી આ અકસ્માત થયો હતો અને આઈસર ગાડી રોડ પરની રેલિંગ તોડીને પલટી ખાઈ ગઈ। જૂનાગઢમાં સિંહણનો બાળક પર હુમલો। વિસાવદરના નાની મોણપરીમાં આ ઘટના બની હતી। 4 વર્ષના બાળકનું મૃત્યુ થઈ ગયું। વાડી વિસ્તારમાં રહેતા મજૂર પરિવારના બાળક પર હુમલો થયો। વહેલી સવારે આ બનાવ બન્યો। વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી બાળકના મૃતદેહને હોસ્પિટલમાં ખસેડાયો છે। સિંહણને પકડવા માટે ટીમ બોલાવવામાં આવી। સાસણથી રેસ્ક્યુ ટીમ બોલાવવામાં આવી છે। તો જૂનાગઢનો આ બનાવ, જ્યાં વાડીમાં રહેતા મજૂર પરિવારના બાળક પર હુમલો થયો। બાળકના મૃતદેહને હોસ્પિટલ ખસેડાયો છે। સિંહણને પકડવા માટે ટીમ બોલાવવામાં આવી છે। સાસણથી રેસ્ક્યુ ટીમ અહીંયા બોલાવવામાં આવી છે। આ બાળક પર જીવલેણ હુમલો થતા આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે। વિસાવદર તાલુકાના નાની મોડપરી ગામનો આ બનાવ છે। 4 વર્ષના બાળકનું મૃત્યુ થઈ ગયું છે અને તેના કારણે હવે લોકોમાં ખૂબ જ ભય પેસી ગયો છે। વારંવાર જૂનાગઢ અને ગીર સોમનાથ વિસ્તારમાં આ રીતે સિંહ પરિવારો ધામા નાખે છે, રહેણાંક વિસ્તારોમાં આવી ચડે છે અને સાવજો દ્વારા રહેણાંક એરિયાના લોકો પર હુમલાના બનાવો પણ ખૂબ વધી રહ્યા છે। થોડા દિવસ પહેલા અમરેલીમાં પણ આપણે જોયું હતું કે જ્યાં દીપડા અને સિંહોના હુમલાના કારણે સ્થાનિક લોકો ઘરની બહાર નીકળવાનું ટાળતા હતા। ત્યાં પણ 2 થી 3 બનાવો એવા બની ચૂક્યા છે અને હવે જૂનાગઢમાં એક વાડીમાં રહેતા મજૂર પરિવારના બાળક પર સિંહે જ્યારે હુમલો કર્યો ત્યારે આ બાળકનું મૃત્યુ નીપજ્યું છે। હવે આ સિંહણને પકડવા માટે એક ટીમ બોલાવવામાં આવી છે સાસણથી। હવે આ સિંહણ પકડાય ત્યારે જ લોકો રાહતનો શ્વાસ લેશે। હાલ સંવાદદાતા અમાર વખાઈ મારી સાથે જોડાયા છે। અમાર આ સમગ્ર મામલામાં શું વધુ અપડેટ છે?
પંકજ, ચોક્કસ કે એક જે સિંહણ છે તે વિસાવદરના નાની મોણપરી જે ગામ છે ત્યાં 4 વર્ષના બાળક પર હુમલો કરવામાં આવ્યો છે. જે પરપ્રાંતીય જે લોકો હોય છે તે અહીં મજૂરી માટે આવતા હોય છે. તુવેરના ખેતરમાં પરિવાર મજૂરી કરતો હતો તે સમયે જે સિંહણ ખેતરમાં આવી ચડી અને 4 વર્ષના બાળકને ઉઠાવી ગઈ હતી. બાળકને ગંભીર ઈજાઓ થતા તેને છે તે વિસાવદરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને ત્યાં તેનું મોત નીપજ્યું છે. ઘટનાના પગલે પરિવાર નો માહોલ છે. તો બીજી તરફ વન વિભાગનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તાત્કાલિક સ્ટાફ દોડી આવી અને જે સિંહણ પકડવા માટેની કામગીરી શરૂ કરાઈ છે. બીજી તરફ જે સાસણથી રેસ્ક્યુ ટીમ છે તેને પણ આ સિંહણને પકડવા માટે બોલાવાઈ છે. તેને હાલ ટેન્ગ્યુલાઇઝ કરી અને તેને પાંજરે પૂરવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને જે અવારનવાર જે સિંહોના હુમલામાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક ઘટના બની છે જેને લઈને વન વિભાગ હરકતમાં આવ્યું છે અને વન વિભાગ દ્વારા આ સિંહણને પકડવા તજવીજ શરૂ કરાઈ છે. જી અમારા આભાર માહિતી આપવા માટે. જૂનાગઢમાં રહેણાંક વિસ્તારમાં સિંહોની અવરજવર ખૂબ વધી રહી છે. ગાંધીગ્રામ નજીક સિંધી સોસાયટીમાં સિંહણ ઘૂસી શિકારની શોધમાં આવી ચડેલ સિંહણ અને સિંહણને જોઈને પશુઓમાં નાસભાગ મચી ગઈ હતી. 2 દિવસ પહેલાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં જોઈ શકો છો કે રહેણાંક વિસ્તારમાં જ્યારે આવા પશુઓ આવી ચડે છે ત્યારે સ્થાનિક લોકોની હાલત કેવી થતી હોય છે. આ તો રાતનો બનાવ છે, રાત્રે દેખાયો છે. જો દિવસમાં પણ આવા સિંહો આવી ચડે તો સ્થાનિક લોકોને અહીંયા રહેવું મુશ્કેલ બની જાય, કારણ કે રાતનો સમય છે, કોઈની અવરજવર નથી, એટલે અહીંયા કોઈ જાનહાનિ થઈ નથી. ડાંગમાં આદમખોર દીપડી પાંજરે પુરાઈ છે. શામગાહાન રેન્જમાંથી એક દીપડી પકડાઈ છે. શામગાહાન રેન્જના લહાન માડુંગા ગામે દીપડીએ પશુપાલક પર હુમલો કર્યો હતો. દક્ષિણ વન વિભાગે અલગ અલગ જગ્યા પર પાંજરા મૂક્યા હતા. પશુપાલક પર હુમલો કરનાર આશરે 1.5 વર્ષીય દીપડી પાંજરે પુરાઈ છે. આદમખોર દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. તો આ ડાંગના શામગાહાન રેન્જની દીપડી છે. હવે 4 પગનો આતંક 3 અલગ અલગ તસવીરોમાં અમે આપને બતાવી રહ્યા છીએ. જૂનાગઢના વિસાવદરમાં એક સિંહણે બાળક પર હુમલો કર્યો અને આ બાળકનું મૃત્યુ થઈ ગયું. બીજી તસવીર શિકારની શોધમાં જ્યારે સિંહણ આવી ચડી એ જૂનાગઢની તસવીર પણ તમે જોઈ શકો છો, જ્યાં મોડી રાત્રે એક સિંહણ છે એ રહેણાંક વિસ્તારમાં દેખાય છે. ત્રીજી તસવીરમાં ડાંગની છે, જ્યાં શામગાહાન રેન્જમાંથી એક આદમખોર દીપડી પાંજરે પુરાઈ છે, જ્યાં એક વ્યક્તિ પર આ દીપડીએ હુમલો પણ કર્યો હતો. મોરબીમાં લાયન્સનગર વિસ્તારમાંથી 29 વર્ષીય હિતેશ ધમ્મર નામના યુવકે આપઘાત કર્યો. પોતાના ઘરે ગયેલી પ્રેમિકા સાથે રહેવા માટે પરત ન ફરતા યુવકે જીવન ટૂંકાવ્યું. સોશિયલ મીડિયાથી પરિચયમાં આવ્યા બાદ યુવક અને યુવતી 3 મહિનાથી સાથે રહેતા હતા. યુવકના આપઘાત મામલે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. તો સોશિયલ મીડિયાથી પરિચયમાં આવ્યા હતા. મોરબીનો આ બનાવ છે. તમે જોઈ શકો છો કે લાયન્સનગર વિસ્તારમાં 29 વર્ષીય હિતેશ ધમ્મર નામના યુવકે આપઘાત કરી લીધો છે. પોતાના ઘરે ગયેલી પ્રેમિકા સાથે રહેવા માટે પરત ન ફરતા યુવકે જીવન ટૂંકાવી લીધું. સોશિયલ મીડિયાથી પરિચયમાં આવ્યા બાદ યુવક અને યુવતી 3 મહિનાથી સાથે રહેતા હતા. યુવકના આપઘાત મામલે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. આ એક ચિંતાજનક બનાવ પણ છે અને સૌએ જાગવાની જરૂર પણ છે. સોશિયલ મીડિયાથી જ્યારે પ્રેમ પાંગરતો હોય છે ત્યારે એમાં કેટલું ટકાઉપણું હોય છે એ પણ સૌએ સમજવાની જરૂર છે. મોરબીથી સંવાદદાતા રવિ મારી સાથે જોડાયા છે. રવિ, આ સમગ્ર બનાવમાં હવે તપાસ કઈ દિશામાં થશે? મોરબીના લાયન્સનગર વિસ્તારમાં રહેતા હિતેશ ધમ્મર નામના 29 વર્ષીય યુવકે આત્મહત્યા કરી છે અને સોશિયલ મીડિયાથી તેની પ્રેમિકા સાથે તેનો પ્રેમ પાંગર્યો હતો અને એ પરિણીત યુવતી સાથે પ્રેમ પાંગર્યો હતો. તે દરમિયાન યુવતી તેના ઘરેથી કોઈ પણ કારણોસર ચાલી ગઈ હતી. તેના માવતર અને એના વિરહની અંદર આ યુવાને ગળે ટૂંપો લગાવીને લાઈવ સુસાઇડ કર્યું હતું, જેનો વિડીયો વાયુ વેગે વાયરલ થયો હતો. તો આ સમગ્ર મામલે પોલીસે જે યુવકની પ્રેમિકા છે તેની કોઈ પૂછપરછ કરી છે? અત્યારે તો અકસ્માતની નોંધ લઈને પોલીસે તપાસની કામગીરી શરૂ કરી છે અને ત્યારબાદ આગળ વિશેષ તપાસમાં જાણવા મળશે કે કયા પ્રકારે ગુનો દાખલ થાય છે. જી રવિ, આભાર માહિતી આપવા માટે. સુરતના લિંબાયત